અને આ માણસનો પગાર મહિને 1.17 લાખ રૂપિયા છે। સુરત મહાનગરપાલિકામાં ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર 45,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો। અને નવાઈની વાત એ છે કે એ જે ઝોનમાં કામ કરે છે એ ઝોનના દરવાજાની બહાર જ રોડ ઉપર બિંદાસ લાંચ લીધી। અને બીજી નવાઈની વાત એ છે કે આ જ આસિસ્ટન્ટ એન્જિનિયર 5 વર્ષ પહેલાં 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો અને બીજી વાર હવે પકડાયો। અને આ માણસનો પગાર મહિને 1.17 લાખ રૂપિયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સરકારી અધિકારીઓને એટલો તગડો પગાર મળે છે કે એમનું જે જીવન ધોરણ છે એ બહુ જ સારી રીતે ચાલી શકે। હમણાં તાજેતરની અંદર જ ગાંધીનગરની અંદર એક ક્લાસ 1 ઓફિસર 5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયો। એ વાતને હજુ 3-4 દિવસ જ થયા છે અને હવે સુરત મહાનગરપાલિકામાં ક્લાસ 2 ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સુરતના ઉધના ઝોનમાં ફરજ બજાવતો જિગ્નેશ મોદી 45,000 રૂપિયાની લાંચ લેતા પકડાયો હતો। આ લાંચ એણે એટલા માટે માંગી હતી કે એક ફરિયાદી જેણે એસીબીમાં ફરિયાદ કરી એણે સરકારી પાણીની લાઈન નાખવાનું કામ કરેલું હતું અને એનું જે બિલ હતું એ ફાઇલ આગળ વધારવા માટે 45,000 રૂપિયાની લાંચ જિગ્નેશ મોદીએ માંગી હતી। ફરિયાદીએ જિગ્નેશ મોદીને લાંચ આપવાને બદલે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ આખું છટકું ગોઠવ્યું અને જે ફરિયાદી છે એણે જિગ્નેશ મોદીને ફોન કરીને કીધું મારે તમને જે પૈસા આપવાના છે તો ક્યાં મળીએ। હવે એકચ્યુઅલી તો 50,000 રૂપિયાની લાંચ જિગ્નેશ મોદીએ માંગી હતી પરંતુ આખરે ડીલ 45,000માં થઈ અને એ 45,000 રૂપિયા આપવા માટે ફરિયાદીને જિગ્નેશ મોદીએ ઉધના ઝોનનો જે મુખ્ય ગેટ છે મેઇન ગેટ છે એની બહાર રોડ પર જ બોલાવ્યો અને 45,000 રૂપિયા જેવા લીધા કે એન્ટી કરપ્શન બ્યુરોની જે ટીમ હતી એ ત્યાં ઊભી જ હતી અને એને રંગે હાથે પકડી લેવામાં આવ્યો। બીજી નવાઈની વાત એ છે કે આ જિગ્નેશ મોદીને રિટાયર થવાના હવે 2 જ વર્ષ બાકી હતા। એને નિવૃત્તિ પછી મોટી રકમ મળવાની હતી, પેન્શન પણ મળવાનું હતું, પરંતુ હવે એ લાંચના છટકાની અંદર સપડાઈ ગયો છે તો હવે કડક કાર્યવાહીનો એને સામનો કરવો પડે છે અને પેન્શન અને બીજા બધા જે લાભો છે એ પણ કદાચ ગુમાવવા પડે છે। બીજું આ જિગ્નેશ મોદી માટે એ પણ જાણવા મળ્યું કે જ્યારે વર્ષ 2021માં એ રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર હતો ત્યારે એક ડ્રેનેજ લાઇનના કનેક્શન માટે એણે 15,000 રૂપિયાની લાંચ માંગેલી અને એ વખતે પણ એસીબીના છટકામાં એ 15,000 રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયો હતો। એટલે નવાઈની વાત એમ છે કે સરકાર આવા અધિકારીઓને લાખો રૂપિયાનો પગાર આપે છે। આ જિગ્નેશ મોદીનો 1.17 લાખ રૂપિયાનો મહિને પગાર હતો। કોઈ પણ માણસની જિંદગી આટલા પગારની અંદર બહુ જ સારી રીતના એકદમ વૈભવી પણ જીવન જીવવું હોય તો જીવવા માટે પૂરતી છે, પરંતુ લોભ વસ્તુ એવી છે કે એ માણસને ખોટા કામ કરાવ્યા કરે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।